ડાકોરમાં 11 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન। સ્થળ આજે યાત્રાધામ ડાકોર માધવબાગ। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના માધવબાગ ખાતે આજે મા બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશાળ પવિત્ર કાર્યક્રમનું નેતૃત્વ સંતશ્રી વિજયદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। સંતશ્રીના આશીર્વાદ સાથે તથા દાતાશ્રીઓ દ્વારા વહેતી દાનગંગાના સહયોગથી આ સમૂહલગ્નોત્સવ વિશેષ યાદગાર બન્યો હતો। ગુજરાતભરના પધારેલા સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ હજારો ભક્તોની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ ભવ્યતા ઉમેરાઈ હતી। હિન્દુ પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ, સમયસર આયોજન, સુવ્યવસ્થિત વ્યવસ્થા, લગ્નગીતો અને જાહોજલાલીથી તમામ 11 દીકરીઓ પ્રણયસૂત્રના પવિત્ર બંધનમાં બંધાઈ। કાર્યક્રમ દરમિયાન હાજર તમામ કાર્યકરો તથા સેવકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ઉત્તમ રીતે સંભાળવામાં આવી હતી, જેની સૌએ પ્રશંસા કરી। વિજયદાસજીને વાસ્તવ મને બહુ પ્રિય છે, બહુ પ્રિય હાજી બાપુ સ્ટાર્ટ। સંત વિજયદાસજી સેવાશ્રમ ટ્રસ્ટ ડાકોર ધામ દ્વારા 11 દીકરીના મા બાપ વગરની જે હોય છે, જે જરૂરિયાતમંદ હોય છે, એના સમૂહ લગ્નનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે દરેક દીકરીઓને સોનાના મંગળસૂત્રો, સોનાની ચૂકો, પંખા, ઘર વખરીનો સામાન, કિચન સેટ વગેરે અનેક વસ્તુઓ 1.5 થી પોણા 2 લાખ રૂપિયાની વસ્તુ દરેક દીકરીને અર્પણ કરવામાં આવશે। બધા દાતાઓનો ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ લોકો બધા સહયોગ સારો એવો કરતા હોય છે અને આ પ્રસંગે સંતો, મહંતો, મહામંડલેશ્વરો, મહેસૂલ મંત્રી એવા સંજયસિંહ મહેડા સાહેબ, અમારા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પ્રબોધભાઈ મહેતા વગેરે અનેકવિધ મહાનુભાવો એના સાનિધ્યમાં આ સમૂહ લગ્નનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો ભગવાન રણછોડરાય બધાને સુખી રાખે એ જ પ્રાર્થના। જય રણછોડ, જય